સોનાની મુહૂર્ત ગણાતા સુરતનો લોચો ખૂબ ગણાય છે, પરંતુ હાલ તો સુરતના રાજકારણમાં એવો લોચો જોવા મળ્યો જેનો ઠેર ઠેર હાલ તો ચર્ચા થઈ રહી છે. સુરતના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે, તેમનું ફોર્મ હાલ જે છે રદ થઈ ગયું છે. લાંબા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અન્ય જે 8 ઉમેદવારો હતા તેમના ફોર્મ પણ જે છે તેમને પણ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. અને જે એક લાંબા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આ કમળ જે છે તે ભાજપના ફોડે જતું રહ્યું છે. ત્યારે આ વિષયની ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર, શું કહેશો કે આટલો બધો હાઈ વોલ્ટેજ ડ્રામા અને અંતે જે છે કમળ જે છે ભાજપના ખોળે જતું રહ્યું છે અને જે દ્રશ્ય ઉપસીને આવ્યું છે એને કઈ રીતે જુઓ છો? લોકતંત્ર માટે વાજિબ નથી, સારું નથી. કારણ કે આ કોઈ માન હોતા ચૂંટાઈ ગયા એવું નથી. સામે બધાએ એવું નક્કી કર્યું હોય કે ભાઈ એક સજ્જન માણસ ઊભા છે તો બીજાએ કીધું કે અમારે વોકઓવર આપી દેવું, લડવું જ નથી. એડવાન્સ જાહેર કર્યું હોય કોંગ્રેસ સહિતના પક્ષે. જો કે આવું ભૂતકાળમાં ઈસવીસન પહેલા બનતું, હવે તો બનતું નથી. પરંતુ આપણે બધા જાણીએ છીએ તો આ તો આખી એક પ્રોપર ગોંડા છે. કારણ કે કોંગ્રેસના લોકોએ બુદ્ધિપૂર્વક ટિકિટની વહેંચણી કરવાને બદલે 52 પત્તાના ગજીપામાં જેમ આપણે ગમે અને પાના આપીએ એવી રીતે ટૂંકની વહેંચણી કરી છે. એમાં ટકોર આપણે એક માટલું ખરીદીએ ને ઉનાળામાં તોય આપણે એમાં 10 વખત ટકોરા મારીને જોઈએ છે કે આ મજબૂતાઈ છે કે કેમ વગેરે. તો જેની ઉપર તમને શંકા હોય, સુરતના સ્થાનિક કોંગ્રેસના એકમે કીધું હતું કે ભાઈ તમે આ નિલેશ કુંભાણીને આપોમાં, એનું બેકગ્રાઉન્ડ જે છે એ પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલનને કારણે હાર્દિક પટેલ વગેરે સાથે જોડાયેલું છે. હાર્દિક પટેલ ભાજપમાં છે, આને કોંગ્રેસમાં એટલા વફાદાર માનવા જોઈએ નહીં. તેમ છતાં એને ઉવેખીને એટલે કે સુરતના કોંગ્રેસના એકમને અવગણીને હાઈકમાન્ડે આને ટિકિટ આપીને રિઝલ્ટ આપણી સામે છે. એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ આ એમાં બોણી થઈ છે. સર, શું કહેશો કે આ જે ખૂબ ગંભીર બાબત કહી શકાય, કારણ કે ફોર્મને કઈ રીતે આપણે આટલું હલકામાં લઈ શકાય ને આમાં કોંગ્રેસ તરફથી સર શું લાગે છે કે આ હલકામાં લેવામાં આવ્યું એવું લાગ્યું છે? જો હવે કોંગ્રેસ છાતી કૂટતું રડતા રડતા છાતી કૂટતા જે કહી રહ્યું છે એને કોઈ સાંભળવું ન જોઈએ. કારણ કે પહેલી ભૂલ એની છે. હવે કોંગ્રેસ એમ કહે છે કે આ ભાજપનું પ્રપંચ છે, એનું ષડયંત્ર છે, અમને ધાક ધમકી આપી, આ છે તે છે. પણ કોંગ્રેસે એ સમજવું જોઈએ કે તમે તો લડવા નીકળ્યા છો ને, મળવા નથી જવાના. તમે મામાના ઘરે દિવાળી મનાવવા જવાના હતા? ના. તમે સરહદે લડવા જાઓ ને પછી તમે એમ કહો કે ઓહો હો સરહદ પારના જેટલા શત્રુઓ છે, દયાનો કોઈ પાસે છાંટો નથી. હોય કોઈ દી છાંટો દયાનો? સરહદની પારના શત્રુઓ પર દયાનો છાંટો હોય? તો તમે ખબર છે કે એક તો ભારતીય જનતા પાર્ટી જેવો તમારો હરીફ છે, અને એ હરીફ કેવો છે કે જેને 12 માસ 24 કલાક ચૂંટણી જ એના કેન્દ્રમાં છે. પ્રત્યેક આયોજનોની પાછળ એનો ચૂંટણીલક્ષી જ એક ઉપાય હોય છે. એક તો આવો પક્ષ છે, સતત ને સતત લોકો વચાળે રહેનારો પક્ષ છે. એટલે તમે જુઓ, નવી પેઢીને તો અડધાને પૂછો તો ખાલી કોંગ્રેસ નામથી ખબર છે, બાકી એનો ઇતિહાસ એ ખબર નથી. ભવિષ્ય તો બધાને ખબર છે કે કેટલું ધૂંધળું છે. એટલે આ રીતે એક તો એ હાવી થયેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. નંબર 3, એની પાસે દુનિયાભરની એક જેને કોર્પોરેટ કલ્ચર કહી શકાય એ પ્રકારની પદ્ધતિ છે. માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલનું વાત, બૂથ પેજ પ્રમુખો, એના રજિસ્ટર્ડ સદસ્યો, આ બધી જેને કહી શકાય એવી ગૂંથણી છે. એના વિજય રથને રોકવો એ અત્યારે લગભગ અસંભવ જેવું છે. હવે આટલી તમને ખબર હોય કે આ ટાઈપના શત્રુ સામે આપણે લડવા જવાનું છે તો પહેલાં તમારે ટિકિટ પણ ટકોરાબંધ કાર્યકર હોય એને આપવી જોઈએ. એનું પોતાનું બેકગ્રાઉન્ડ કેવું છે એ જવું જોઈએ. એણે કોને સમર્થક રાખ્યા છે પોતાના, ખરેખર સમર્થકમાં એક વ્યવસ્થા એવી છે, સામાન્ય વ્યવસ્થા રાખી ગમે ન શકાય. પણ પહેલી વ્યવસ્થા પ્રાયોરિટી શું છે કે કોઈ પણ ઉમેદવાર હોય એ સમર્થક તરીકે કોંગ્રેસ કે ભાજપ જે પક્ષમાં તેને ટિકિટ મળે એ પક્ષના જ કાર્યકરોને રાખે. કારણ કે પક્ષને ખબર હોય કે એની ત્યાં પાછળથી માંડીને પેઢીઓ સુધી કોણે વફાદારી કરી છે. એટલે પક્ષ જ એને પ્રોવાઈડ કરતા 2-3 જે લોકો હોય તે. આ કેસમાં તમે ટિકિટ આપી અને કોંગ્રેસે શું કર્યું કે હવે તમે જાણો તમારું કામ જાણે. એની હારેનો સંવાદ તૂટી ગયો. નિલેશ કુંભાણી સાથેનો સંવાદ જ કોંગ્રેસનો તૂટી ગયો. કારણ કે ફોર્મ એણે ઉપાડ્યું ત્યારથી માંડીને ફોર્મ ભરીને આપવા સુધીની જે આખી પ્રક્રિયા છે એમાં ન તો કોંગ્રેસે ધ્યાન આપ્યું, ન નિલેશ કુંભાણીને બોલાવીને એના જે ફોર્મ જે છે એનું વેરિફિકેશન કર્યું,
ન એના ડોક્યુમેન્ટ્સમાં કંઈ ખૂટે છે કે નહીં એ જોયું, આ સમર્થકો કોણ છે, સમર્થકોની પોતાની વ્યવસ્થા શું છે, એની વફાદારી શું છે, એની માપદંડ શું છે, શું કામ તમે એને પસંદ કર્યા, શું કામ કોંગ્રેસે કીધું એને ન કર્યા, આવું કાંઈ નહીં. લીગલી ટીમ અને લીગલ સેલ જેને કહેવાય, પછી હવે આવ્યા એ તો બધું મોડું થઈ ગયું, પણ લીગલ સેલે પહેલાં શું કામ તપાસ ન કરી? આ ફોર્મ કોંગ્રેસ કાંઈ પહેલી વખત તો ચૂંટણી લડતી નથી. હિન્દુસ્તાનના ઇતિહાસની સૌથી જૂનામાં જૂની પાર્ટી છે કોંગ્રેસ. હવે એ કોંગ્રેસને તો આવી હજારો ચૂંટણીઓ લડવામાં આવી છે ભૂતકાળમાં, તો એને તો હવે ખબર હોવી જોઈએ કે આટલા ડોક્યુમેન્ટ જોશે ને આટલી ક્વેરી આવી શકે. એટલે આ લીગલ સેલથી માંડીને કોંગ્રેસના તમામ સેલ એ બધા આઉટ ઓફ કંટ્રોલ હોય, એને સંપર્ક વિના થઈ નિલેશભાઈ કુંભાણીને ટિકિટ આપી પછી સાયલન્ટ થઈ ગયા. નિલેશભાઈ કુંભાણીએ ટિકિટ મળ્યા ત્યારથી માંડીને ફોર્મનો ડખો થયો ત્યાં સુધીમાં ક્યાંય પ્રચાર નથી કર્યો, ક્યાંય કોઈ જાતના બોર્ડ બેનર પોસ્ટર આ છે તે છે કાંઈ નહીં. થોડોક સમય એણે સોશિયલ મીડિયામાં જમકારો બતાવ્યો એ કહેવા ખાતર, બાકી કશું જ નહીં. એનો અર્થ એમ થયો કે નિલેશભાઈએ બુદ્ધિપૂર્વક પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોય કે આપણે શું ખેલ નાખવો છે, અને એ સૌથી પહેલો અંધારામાં રહ્યો કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પક્ષ. તો હવે કોંગ્રેસ પક્ષ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદથી આવું કરે છે, તો હું તમને એમ પ્રશ્ન પૂછું કે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. તમે શું કામ એવી અપેક્ષા શત્રુ પાસે રાખો કે તમારી પર દયા દાખવે, તમારી ભૂલને જતી કરે? તમે હિટ વિકેટ થાવ તો હું અપીલ ન કરું એવું કોઈ દી બને જગતમાં ક્યાંય? તો શત્રુ કોને કે અથવા તો હરીફ કોને કે? તમારી નબળાઈ જ એની સબળાઈ હોય ને. દરેક દુનિયાની કોઈ એવી રમત નથી કે કોઈ એવી હરીફાઈ નથી એમાં શત્રુને કોઈ સામેથી પ્રોજેક્ટ કરે કે તું મને હરાવ, એવું બને કોઈ દી? એટલે હવે જે કોંગ્રેસ કરે છે એ ખાલી છાજિયા કૂટવાની વાતો છે. આ પ્રકરણમાં સુરતના ઇતિહાસમાં સૌથી પહેલી લોકસભાની બેઠક બિનહરીફ જો થઈ છે તો એ થઈ છે, એમાં ભાજપનો પ્રોપરગંડા જેટલો જવાબદાર હોય એટલો બલકે એનાથી પણ વિશેષ જવાબદાર અગર કોઈ હોય તો એ કોંગ્રેસની લાપરવાહી છે. કોંગ્રેસે આવું લૂ ફોલ્સ રાખ્યા શું કામ કે જેનો ગેરલાભ કોઈ ઉઠાવી શકે? અને એટલે જ હું આપને કહું છું કે કોઈની સામે થૂક ઉડાડવાથી કાંઈ ન થાય. મૂળ વાત તમારો વાંધો, તા ઉમ્ર યહી ગલતી કરતા રહા ગાલિબ કે ધૂલ ચહેરે પર થી ઓર આઈના સાફ કરતા રહા. ભૂલ તમારી છે ને તમે ગામને કયો ક્યાંથી મેળ પડે? આ બેઠક અમસ્તી પણ ભાજપ જીતવાના હતા. એના તમામ સમીકરણો એવું બતાવતા હતા કે નિલેશભાઈ તો ઉભવા ખાતર ઉભા છે, એમાં જીતવાની કોઈ પરિસ્થિતિ કઈ થવાની હતી જ નહીં. પરંતુ એક ગેમના ભાગરૂપે તમને કહું કે એક તમે સમજો કે તમે જ્યારે રમતમાં જાઓ છો ત્યારે હરીફની નબળાઈ તમારી સબળાઈ હોય છે. તમે હળવો એક તો દડો નાખો અને તમે તેંડુલકરને એમ ન કહી શકો કે તમે પ્લીઝ યાર ચોખ્ખો નહીં મારતા, એ તો વ્યાજબી વાત નથી. તમારાથી હળવો દડો નખાઈએ તો ચોખ્ખો કે છક્કો મારવાનો જ છે. 7 અપક્ષોએ પણ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા. આ બધાના એક સાથે હૃદય પરિવર્તન થાય એવું બને? જ્યારે એ લોકોએ ફોર્મ ઉપાડ્યા હશે ત્યારે એને શું પ્રજા સામે વાયદો કર્યો હશે કે યા તો અમને ટિકિટ નથી મળી એટલે અમે અપક્ષ તરીકે ઉપાડીએ છીએ, અથવા તો અમે કોઈ પણ પ્રકારની સિન્ડિકેટમાં માનતા નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમે તો બધાની બધા એકબીજાની એક બી ટીમ જેવી છે, હું પ્રજા માટે લડીશ, મરી જાવ આમ ને તેમ. હવે આવા બધી ફાકા ફોજદારી કરીને તમે ટિકિટ લીધી હતી એટલે કે તમે ફોર્મ ભર્યા હતા અપક્ષ તરીકે. હવે રાતોરાત તમારા બધાના હૃદય શું એવા પરિવર્તન આવી ગયા કે તમને એમ થઈ ગયું ફોર્મ પાછા ખેંચી લેવા જોઈએ? તો આ બધાના ચહેરા પણ સુરત માટે થઈને ગદ્દારો જ ગણાય, સુરત માટે થઈને એલર્ટ ગણાય, સુરત વાસીઓ માટે આ બધા આ અને આના જેવા એ ચહેરાઓએ એક પ્રકારનું મેસેજ આપ્યો છે કે હવે મતદારોએ તો એ ટકોરાબંધ જે ઉમેદવાર કોને ટિકિટ આપે પક્ષ એ નહીં, જે પક્ષને તમારે જે ઉમેદવારને મત આપવાનો થાય છે એના વિશે હવે પ્રજાએ સ્વયં પાછું એલર્ટ દાખવવું પડશે. પક્ષની જેમ લાપરવાહી હવે નહીં ચાલે. સર, સોશિયલ મીડિયામાં પણ હાલ એક ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસના નિલેશ કુંભાણી છે તે કોઈ પણ ક્ષણે ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે. આ શક્યતામાં કેટલું સત્ય અને કેટલું તથ્ય લાગે છે? એટલે મોટા ભાગની સત્ય, પણ હમણાં ચૂંટણી પહેલા નહીં કરે. એક સંભાવના શું છે કે અત્યારે નિલેશ કુંભાણી એ વિલન ઓફ ધ સુરત, આખા સુરતનો એ વિલન બની ગયા છે. કારણ કે સુરતના 19 લાખ લોકોનો મતાધિકાર એણે છીનવો છે એમ કહ્યું તો ચાલે. એટલે હવે એની સલામતીનો પણ પ્રશ્ન છે. કારણ કે જો ક્યાંક રેઢા મળી આવે તો કોઈ પણ માણસ ગમે તે હુમલો કરી શકે, એના જેવો એની ઉપર અત્યારે આક્રોશ છે. આજે જેના ઘરની બહાર નારા લાગતા, બિલકુલ ત્યાં ગદ્દારોના નારા કોંગ્રેસે પણ લગાડ્યા, લોકશાહીનો હત્યારો, ફલાણાનો ગદ્દાર વગેરે વગેરે.
એટલે હું કહું છું કે હવે એની સલામતી ખાતર જો એ ભાજપમાં આવી જાય તો એને પ્રોટેક્શન તો મળી રહે. એટલે કારણ કે એકલો માણસ આમ તમે જુઓ તો નિલેશ કુંભાણી એટલે એનું બેકગ્રાઉન્ડ બીજું નથી કાંઈ, કે કોઈ મોટો રાજકારણી હોય, પરિવાર હોય કે ખાનદાન, એવું કાંઈ છે નહીં. એક વેપારી છે ને એક પાટીદાર છે ને વગેરે. તો એની સ્વયં એની સલામતી ખાતર કદાચ એ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે તો કરે. અન્યથા મને એમ લાગે છે પોલિટિકલી વાત તો કે હમણાં ચૂંટણી સુધી ક્યાંક ગાયબ રહે આખો પરિવાર સહિત બધા ગમે ત્યાં, એટલે કાંઈ થાય નહીં. ચૂંટણી બૂટણી બધું પતી જાય ને જેને જીતવું હારવું એ થઈ જાય, અબીલ ગુલાલ ઉગતા હોય ને ત્યારે બુદ્ધિપૂર્વક પાછા ભળી જાય. આવી વાત અત્યારે લાગે છે. પરંતુ મને અમે મેટર લીધી છે, અમને ખબર છે કે એવી તૈયારી ચાલી રહી છે ભાજપમાં. તો એ એટલા માટે હોઈ શકે આખું સુરત અત્યારે નિલેશ કુંભાણી ઉપર થૂથું કરી રહ્યું છે. કોઈ પણ માણસ ગમે એવા હુમલા કરી શકે. તો પોતાની સુરક્ષા ખાતર પણ એ કદાચ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે તો ના નહીં. સર, ભાજપ બિનહરીફ જે છે ત્યાં જાહેર થઈ ગયું છે, પરંતુ કોંગ્રેસ હજી પણ એમ કહે છે કે અમે કોર્ટમાં આ મુદ્દાને પડકારીશું. હવે કોઈ શક્યતા લાગે છે કંઈ થાય એવી? એ બધી ફીફા ખાંડવા જેવી વાત છે. તમે ડાંગરમાંથી ઘઉં જે ચોખા કાઢી લ્યો અને ઘઉંના પ્રાળામાંથી ઘઉં કાઢી લ્યો, પછી જે વધે એ પ્રાળાને ગમે એટલું પીસો તો એમાંથી કંઈ થાય નહીં. વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને ઝઘડા કરો તો કંઈ રસ ન જરે. એમ હવે બધું છે ને એ ખાલી પિંજણ છે, ટેકનિકાલિટી વાળી. એનાથી કંઈ બહુ થાય નહીં. કલેક્ટરે સ્વયં એને વિજેતા ઘોષિત કરીને પ્રમાણપત્ર આપી દીધું છે. એટલે હવે વાત ઓફિશિયલી બધું છે, સત્તાવાર છે, એમાં કંઈ વાંકત હાલે એમ નથી. અને તમારી ભૂલ તો છે એટલે અદાલતમાં એ પાછા જ પડવાના. આ તો શું છે, પોતે ગાફેલ રહ્યા છે. એ ગાફેલ હોવાને કારણે લોકો થૂથું ન કરે એટલે એ ભાજપ ઉપર સીધો આક્ષેપ કરી અને હવે પોતાની જાત કે ચામડી બચાવવા માટે તેમ કહે છે કે અમે સુપ્રીમ કોર્ટમાં જાશું ને હાઈકોર્ટમાં જાશું ને ફલાણું ઢીકણું. પણ તમે ભૂલ કરી છે એ તો કરી જ છે સાહેબ. તમારો બોલ નબળો હતો ને સામેવાળાએ સિક્સર ફટકારી દીધી તો નબળો તમારો દડો હતો એ નક્કી હતી. એટલે પ્રજાને ખબર. પણ તો પ્રજાનો રોષ એવી રીતે પણ ન ફાટી નીકળે કે તમને એક ફોર્મ ભરતા નથી આવડતું. અને જો તમને એમ લાગે કે આ ભાઈ ગદ્દાર હતી તો ટિકિટ શું કામ આપી? અર્થાત તમે મેઇન વિલન તો તમે જુઓ, એટલે કે હાઈકમાન્ડ છે કોંગ્રેસનું. નિલેશભાઈ તો પછી તો એનું પ્યાદું છે. તમે ટિકિટ આપતી વખતે કેમ નક્કી ન કર્યું કે આ ભાઈને ટિકિટ આપવા યોગ્ય છે કે નહીં? એટલે આ બધું પ્રજાના રોષ ખાળવા માટે થઈને હવે એને બાબુભાઈ માંગજુકિયા કે જે કોઈ એના વકીલ છે એને ઉતાર્યા છે અને બધી વાતો કરે છે કે હાઈકોર્ટમાં જાઉં, સુપ્રીમ કોર્ટમાં જશું. કાંઈ મેળ પડે એમ લાગતું નથી. એ બધું ખતમ થઈ ગયું. કારણ કે કલેક્ટર રેન્કના વ્યક્તિ ચૂંટણી મેઇન અધિકારી છે, એણે એને સર્ટિફાઈ કરી દીધા છે કે તમે વિજેતા ઘોષિત થયા છો. તો એ કાંઈ એવી રીતે થાય નહીં. ટેકનિકાલિટી બધી પૂરી કર્યા પછી જ થાય. એટલે હવે એ ફીફા ખાંડવા જેવી વાતો છે. કોંગ્રેસે શર્મસાર થતા, હવે પ્રજાની નજરે શર્મસાર થતા અટકવા માટે થઈને ખાલી વાતો કરી રહી છે, પણ એનો કોઈ અર્થ સરશે નહીં. સર, આપણે જોઈએ તો કોંગ્રેસમાં જે છે તે આ પ્રકારનું ગંભીરતાથી ન લીધી એ વાત તો એક સામે આવી છે. પરંતુ આનાથી કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની એક બેઠક છે હાથમાંથી જતી રહી છે. તો આની અસર બીજી બેઠકો ઉપર થઈ શકે? કોંગ્રેસની જે લડાયક વૃત્તિ છે તેમાં કાંઈ ફેર પડી શકે, નબળાઈ આવી શકે કે પછી વધુ હવે તેજથી લડી શકે? શું ફેર પડી શકે કોંગ્રેસમાં? જુઓ, કોંગ્રેસને તો એવું છે, પડે છે ત્યારે સઘળું પડે છે એવી કહેવત છે. અમસ્તી પણ આ ચૂંટણીમાં પરસોત્તમભાઈ રૂપાલાનો રાજકોટમાં જે વિવાદ થયો એ ન થયો હોત તો ચૂંટણી તો એક તરફી હતી. એક ચૈતર વસાવાને બાદ કરો તો ક્યાંય ટર્ફ ફાઇટ થવાની વાત હતી જ નહીં. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જગદીશ ઠાકોરથી માંડીને ભાઈ ભરત સોલંકી સુધીના એ બધાએ કે નથી લડવું. જે ખરેખર ત્યારે પક્ષને જરૂર હતી કે કોઈ સારા યોદ્ધાઓ આવે ને આપણને ઉગારે, એવા સમયે તો એ લોકોએ પીછેહટ કરી. બીજા અનેક માના સબબ નવોદિતોને તક આપી છે ને ફલાણું છે, એ તો તમે ખાઈ પી ઉતર્યા પછી. આ તક તો વર્ષો પહેલા આપવાની વાત હતી ને હજી તમને કહું, કોંગ્રેસમાં ખરેખર બ્રિલિયન્ટ કહી શકાય, લોક માન્ય કહી શકાય, લોકોમાં પોતાની છાપ ઊભી કરી હોય એવા કહી શકાય, એવા લોકોની તાણે જ નથી, હજી પણ નથી. પણ તમારે તમારા કુંડાળામાંથી બહાર નીકળવું નથી. તમારે સારા નથી જોતા, મારા જોઈએ છે. મારા કોણ છે એમ, સારા નહીં. એટલે એક સમય એવો હતો કે કોઈ લડવા માંગતું નહોતું. એ ટાઈપની તમારી વ્યવસ્થા હતી. એટલે કે કોંગ્રેસે આ ચૂંટણી પણ આમ જુઓ તો માનસિક રીતે હારી જ બેઠી હતી. લડવા ખાતર લડવાની હતી. હવે આ એમાં બોણી થઈ અત્યારે જે થઈ છે એ કે ભાઈ ગઈ એક ટિકિટ, 2 આમ આદમીને આપી, 3 તો હારી ગયા ગણો. એ ભલે અત્યારે ઇન્ડી બિન્ડી ગોઠવણ કે છે, પણ આ બકરીના લીંડા છે. આ ઇન્ડી જે ગઠબંધન છે બકરીના લીંડો છે, એના કોઈ દી છાણા ન થાય. એટલે
હવે થશે શું? 3 તો પતી ગયું. બાકીની બેઠકમાં અત્યારે શું થાય છે? એક મુદ્દાનો કાર્યક્રમ છે કે પરેશભાઈ ધાનાણી જે અહીંયા ટક્કર આપવાની વાત ચાલી રહી છે એ પણ ભાઈના કારણે, પરસોત્તમ રૂપાલાને કારણે એને જે બોલચાલી થઈને આપણે ચકચારી વાત છે ત્યાં થોડીક ટર્ફ ફાઇટ સમથિંગ, એમાં ગેરંટી નથી જીતવાની પરેશભાઈની, પણ કોંગ્રેસે હારેલી માનસિકતા સાથે ઉતરી હતી, હારવાની જ માનસિકતા સાથે, એટલે એને આ બેઠકથી તમે કહો છો કે એનું મોરલ ડાઉન થાય કે એવું કાંઈ છે નહીં. મોરલ અમતું હતું નહીં, એ તો આ બોણી થઈ ગઈ ડાઉન થવાની. ઓકે સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. તેઓ રાજનીતિના તાણાવાણાને ખૂબ નજીકથી જોતા રહે છે, તેનું વિહંગાવલોકન કરતા રહે છે અને પ્રકાશ પાડતા રહે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.